સૌ ભાવિકો અને ગુજરાતી શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે છે ને ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા જે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની વાતો મૂકી છે એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ. જી બિલકુલ. આપણો મુખ્ય હેતુ એ છે કે મહારાજજીના બોધમાંથી જીવનમાં આમ સાચી શાંતિ, પ્રસન્નતા અને ભક્તિનો માર્ગ કઈ રીતે પકડવો એ સમજીએ. બરાબર. અને આ સત્સંગમાં મહારાજજી રોજબરોજના જે આપણા પ્રશ્નો છે ને, જેમ કે મનની શાંતિ કેમ મળે, દુઃખ આવે ત્યારે શું કરવું, ભક્તિ એટલે શું ખરેખર, આ બધી વાતો પર બહુ સરસ પ્રકાશ પાડ્યો છે. હા. તો આપણે એમાંથી જે મુખ્ય મુદ્દા છે એને તારવવાની કોશિશ કરીશું આજે. સરસ. તો ચાલો શરૂ કરીએ. પહેલો જ સવાલ જે લગભગ બધાના મનમાં હોય કે ભાઈ આ દુનિયાનું સુખ તો આજે છે અને કાલે નથી, ક્ષણિક છે. તો પછી મન હંમેશા ખુશ, પ્રસન્ન કઈ રીતે રહે, પેલો કાયમી આનંદ ક્યાંથી લાવવો? જો મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે આ બાબતે. અખંડ પ્રસન્નતા એ ફક્ત ને ફક્ત ભગવાન સાથેના જોડાણથી જ મળે, બીજે ક્યાંય નહીં. અચ્છા. દુન્યવી વસ્તુઓ કે કોઈ સફળતા મળે એનાથી હર્ષ થાય, ખુશી થાય, પણ એ છે ને ક્ષણિક હોય અને એનું છેવટનું પરિણામ શોક, દુઃખ. મતલબ જે આવ્યું એ જાય એટલે દુઃખ થાય. બરાબર. દાખલા તરીકે સારી નોકરી મળી તો હર્ષ થયો, પણ એ જતી રહે તો શોક. જ્યારે ભગવાન, એ તો અવિનાશી છે, એમની સાથે જોડાવાથી જે આનંદ મળે ને એ અખંડ હોય, એને કહેવાય પ્રસન્નતા. ગીતામાં પણ કહ્યું છે ને, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. હા હા, એટલે કે સુખ પાછળ દોડવા કરતા એ જે મૂળ સ્ત્રોત છે આનંદનો, એની સાથે જોડાવું. બરાબર. જી. પણ આજકાલ આપણે જોઈએ છીએ લોકોમાં તણાવ, ભય, ડિપ્રેશન, ઓવરથિંકિંગ આ બધું બહુ વધી ગયું છે. એના માટે મહારાજજી શું માર્ગ બતાવે છે? હા, આ બહુ અગત્યનો પ્રશ્ન છે આજના સમયમાં. મહારાજજી આનું મૂળ કારણ ગણાવે છે. એક તો ભગવાન પર ભરોસાનો અભાવ, બીજું આપણું ખાનપાન, મતલબ અશુદ્ધ આહાર, અને ત્રીજું નકારાત્મક વિચારો, સતત નેગેટિવ વિચાર્યા કરવું. અને ઉપાય તરીકે ભારપૂર્વક કહે છે, ભગવાનનો દૃઢ આશ્રય પકડો, ખૂબ નામજપ કરો, ભગવાનના નામનું સતત સ્મરણ પ્રેમથી. નામજપ. હા. એમની કથાઓ સાંભળો, સત્સંગ કરો, અને જો શક્ય હોય તો ઘરમાં ઠાકુરજીની સ્થાપના કરી એમની સેવા કરો. નામ જપમાં છે ને ભય, ચિંતા, ડિપ્રેશન આ બધું કાપવાની અદ્ભુત શક્તિ છે. ખરેખર આ વાત તો આમ એકદમ સરળ લાગે છે પણ શક્તિશાળી લાગે છે. જાણે શ્રદ્ધા અને નામજપ જેવી સાદી ક્રિયા આધુનિક માનસિક સમસ્યાઓનો ઉકેલ બની શકે. ચોક્કસ. આધ્યાત્મિક ઉપચાર જ છે ને તો. અને આ જ વાતમાં એક બીજો મુદ્દો પણ રસપ્રદ છે. મહારાજજી કહે છે કે કળિયુગમાં છે ને મનમાં કરેલા પાપનું ફળ નથી મળતું, મતલબ એનો દંડ નથી. ઓહ, તો પછી મનમાં ગમે તેવા ખરાબ વિચારો આવે તો ચિંતા નહીં કરવાની, એવું? એ થોડું અજીબ નથી લાગતું? હા, પહેલી નજરે કેવું લાગે, પણ અહીં છે ને એક સૂક્ષ્મ ભેદ છે. મહારાજજી ચેતવે છે, ભલે શાસ્ત્ર પ્રમાણે એનો દંડ ના હોય, પણ ખરાબ વિચારો કરવાથી શું થાય? આપણું મન મલિન થાય. અચ્છા. ખરાબ સંસ્કાર આપણા ઊંડા પડે. અને આ મલિનતા અને ખોટા સંસ્કાર જ આગળ જતા આપણને ખરાબ કર્મ કરવા તરફ દોરી જાય. એટલે ભવિષ્ય માટે જોખમ તો ખરું જ. બરાબર. એટલે ઉપાય એ જ કે જેવો કોઈ ખરાબ વિચાર મનમાં આવે તરત જ એને કાપી નાખો. કેવી રીતે? ભગવાનનું નામ લઈને, રાધા રાધા કે જે તમારા ઈષ્ટદેવ હોય એમનું નામ સ્મરણ શરૂ કરી દો. એ નામ જપ એ વિચારની અસરને ખતમ કરી નાખશે અને મનને પાછું શુદ્ધ કરશે. એટલે વિચારો પર પણ એક પ્રકારનું ધ્યાન રાખવું જરૂરી છે, ભલે તાત્કાલિક સજા ન હોય. બરાબર. હવે પેલી વાત કરીએ ભક્તિ અને વૈરાગ્યની. ઘણા લોકો એમ સમજે કે વૈરાગ્ય એટલે બસ ઘર-બાર દુનિયા બધું છોડીને નીકળી જવાનું. હા, આ બહુ મોટી ગેરસમજ છે. મહારાજજી આને સ્પષ્ટ રીતે તોડે છે. સાચો વૈરાગ્ય એટલે દુનિયા કે વસ્તુઓ કે માણસો પ્રત્યે નફરત કરવી એ નથી. તો શું છે? સાચો વૈરાગ્ય છે આપણી અંદર રહેલી ખરાબ વાસનાઓ, ખરાબ વૃત્તિઓ, ખાસ કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, અને સૌથી મોટું છે દેહાભિમાન, એટલે કે પોતાના શરીર પ્રત્યેનો જે વધુ પડતો લગાવ છે ને એનાથી મુક્ત થવું. અચ્છા, અંદરની શુદ્ધિ પર ભાર છે. ભક્તિ નથી, એ તો આળસ છે, કામચોરી છે, જવાબદારીથી ભાગી જવું છે.
તો પછી જે લોકો સંસારમાં છે, ગૃહસ્થ છે, એ લોકો સાચી ભક્તિ કઈ રીતે કરે? એ જ તો શ્રેષ્ઠ ભક્તિ છે. પોતાના ભાગે જે કર્તવ્ય આવ્યું છે, ભણવાનું, નોકરી, ધંધો, પરિવારનું પાલન, એ બધું નિષ્ઠાથી કરતા રહેવું. પણ સાથે સાથે નિરંતર ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખવું. કર્તવ્ય છોડવાનું નથી, પણ હું કરું છું એવો ભાવ છોડવાનો છે. ફળની આસક્તિ છોડવાની છે. ભગવાનને કેન્દ્રમાં રાખીને બધું કરવાનું. અને હા, આમાં પવિત્ર, સાત્વિક આહાર અને સારા માણસોનો સંગ, સત્સંગ એ પણ બહુ મદદ કરે. સંતુલનની વાત છે. કર્તવ્ય અને સ્મરણ. બરાબર. હવે એક છેલ્લો પણ મહત્વનો સવાલ. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે, દુઃખ આવે, ત્યારે શું આપણી પ્રાર્થનાઓ એને ટાળી શકે છે? જુઓ, મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે, જીવન એટલે સંઘર્ષ. એ તો રહેવાનો જ. ભગવાન રામ અને કૃષ્ણના જીવનમાં પણ સંઘર્ષ હતો જ ને. સાચી વાત છે. પ્રારબ્ધ પ્રમાણે, આપણા કર્મો પ્રમાણે જે સુખ દુઃખ આવવાનું લખાયેલું છે તે તો આવીને જ રહેશે. એને ભોગવવું જ પડે. એમાંથી છુટકારો નથી. તો પછી પ્રાર્થના અને નામ જપનો શું ફાયદો? ફાયદો એ છે કે ભગવાનનું નામ જપ અને એમના પર અતૂટ શ્રદ્ધા રાખવાથી એ દુઃખ સહન કરવાની અસીમ શક્તિ મળે છે. મનને શાંતિ મળે છે. અચ્છા, સહન કરવાની હિંમત મળે. હા, આપણી પ્રાર્થના કદાચ બહારની પરિસ્થિતિ ના બદલી શકે, પણ એ પરિસ્થિતિનો સામનો કરવાની આપણી અંદરની તાકાત, આપણી હિંમત એ ચોક્કસ વધારે છે. એટલે શક્તિ પરિસ્થિતિ બદલવામાં નથી, પણ એને સ્વીકારીને ભગવાનના ભરોસે શાંતિથી પસાર થવાની આંતરિક ક્ષમતા ખેડવવામાં છે. ખૂબ સરસ સમજાવ્યું. તો આ આખી વાતચીતનો મુખ્ય સાર શું કહી શકાય, એક લીટીમાં કહેવું હોય તો? સાર બસ એટલો જ છે કે જીવનની કોઈ પણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ, શાંતિ શોધતા હોઈએ કે કર્તવ્ય બજાવતા હોઈએ, દરેક પરિસ્થિતિમાં ભગવાનનું નામ, એમનો દૃઢ આશ્રય અને એમની સાથેનો પ્રેમ એ જ સાચો રસ્તો છે. એ જ અખંડ શાંતિ આપી શકે છે. બહાર શું છે, ક્યાં છીએ, એના કરતાં ભગવાન સાથે આપણું અંદરનું જોડાણ કેવું છે, એ જ સૌથી મહત્વનું છે. ખરેખર મહારાજજીના આ વિચારો ખૂબ ઊંડા છે, પણ એટલા સરળ છે કે જીવનમાં ઉતારી શકાય એવા છે. આ બધું સાંભળીને છે ને મનમાં એક છેલ્લો વિચાર આવે છે કે શું આ નામ જપ એ ફક્ત શબ્દોનું રટણ માત્ર છે, કે પછી એમાં એવી કોઈ શક્તિ છે જે આપણી ચેતનામાં, આપણા મનના ઊંડાણમાં ઉતરીને આપણા ડર, દુઃખ, આપણી આસક્તિ, એના મૂળ કારણોને જ બદલી નાખે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? ચોક્કસ. અને શ્રોતાઓને યાદ અપાવી દઈએ કે આજની આપણી આ ચર્ચાનો આધાર હતો GujaratiTV.com પર પ્રકાશિત શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ, જે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરાયો છે. જી. તો જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય, કંઈક ઉપયોગી લાગ્યો હોય, તો આપના વિચારો, આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમને જાણવા ગમશે. અને હા, GujaratiTV.com ને લાઇક કરવાનું, આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.